આખીરમાં આપણે ઘરે આવ્યા સિવાય છૂટકો, તાર મહેમાન ગતિએ જઈએ, તીર્થોમાં જઈએ, ક્યાંય આપણે ભ્રમણ કરીએ, પણ આપણને બારે ક્યાં ચેન પડતો, પણ તૂટી ફૂટી જ્યારે ઝૂંપડીઓની ઘેરે આવો અને ઘેરે આવો તાર જે મોટા મોટા ધર્મસ્થાનમાં ઊંઘ ના આવે એવી તમને ઘરની ઝૂંપડીમાં ઊંઘ આવે. આનો અર્થ શું? જો સુધી ઘરે નહીં આવા તો સુધી ઉસાટ મટવાનો અને એ ઉસાટ કયો? જન્મ મરણ નો ચક્કર, કે અહીં છે કે અહીં છે, અહીં છે કે અહીં છે, એ બારે પણ કોઈ આવા સદગુરુની શાન સમજાય, શાસ્ત્રને ભેદ સમજાય, વેદોનો સાર સમજાય, મહાપુરુષોની વાણી જાય અને કંઈક તમારું મન નક્કી કરે, કંઈક ગુરુની કૃપા દ્રષ્ટિ, કારણ કે ઓહો જે ગોતો તો બારે પણ મળ્યો ભીતર. અને એ રામદેવ પીરદાદા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન મંદિરમાં, પણ સજ્જનો તમારા અંતકરણમાં પણ એ રામદેવ પીરદાદા બિરાજમાન છે. રામદેવ પીરદાદા જોડે કોણ છે? મતી. મતી જુએ, મતી સિવા ગતિ નહીં. મતી કોણ? પ્રકૃતિ હોય તો પુરુષ પણ હોય, સીતા હોય તો રામ જુએ, પાર્વતી હોય તો મહાદેવ જુએ, લક્ષ્મી હોય તો નારાયણ જુએ. તો મતે કોણ? માતા ડાલીબાઈ. કોઈ નાતે નેડો નહીં. રાજપૂત ક્ષત્રિય સમાજ ઓછો નતો તોમર વંશ માટે, પણ જે એમના ધર્મપતિ નેતલબા, પણ જે ધર્મની બેન કીધેલી, અને આપ સૌ જાણો છો સજ્જનો, આમાંથી તો આપણે ખૂબ સમજવાનું છે. તો કહેવાનો અર્થ, આ જિંદગી જતો આશા લોંબી, જીવન ટૂંકો, માથે કાલ કરાલ, કરવાનું તે આજે કરો કોણે દીઠી, સ્વપ્ના કરી સંપત્તિ. સપનાની સંપત્તિ, આ રાતે સપનો આવે કે નહીં આવતા? કોઈ કોઈ ભાડો કે નહીં જાગો દરે, અરે હતો કે મોસમ રહેવું તો કામ કડક તો કામ. સપનાની સંપત્તિ, વીજળીનો ચમકાર, આકાશમાં વીજળી ચમકે, વીજળીનો ચમકાર, તેમ જગમાં જાણજો આયુષ્ય જતો વાર. જે સાધના સાધવી હોય, જે પ્રમની પારખ કરવી હોય, આ શરીર સિવાય ઉદ્ધાર નથી, નથી, નથી. કોટાથી કોટો નીકળે એમ તમારો ઉદ્ધાર તમે તમારે સમજણથી થશે. ગુરુ ખાલી સાના લે, ગુરુ આપણને દિશા બતાવે, સોના લે, બાકી ગુરુ વસ્તુ નથી આપતા. કારણ વસ્તુ તમારા પાસે, ગુરુ શું સોના લે. અને જેને ગુરુની શાન સમજી, આ નહીં હાથ હાથ જન્મના જે કર્મના ઢેર હતા, એક ચિનકારી બળી ખાક થઈ ગયા. મોક્ષનો અધિકાર. મોક્ષ એટલે કોઈ વસ્તુ નથી. આપણા જે સંશય નષ્ટ થવા, બોલ્યા કોઈ બીજું નથી. સંશય નષ્ટ થવા, ભ્રાંતિઓ ભાગી, આ મોક્ષ. પણ પછી થોડીક દેહથી દેહના વ્યવહાર કરજો. આ ગ્રસ્ત જો અમે સાધુ સમાજ, આગળ આપણા અવતારો આવ્યા, જૈન તીર્થંકરો આવ્યા, માં જગદંબાઓ દુર્ગાઓ આવી, હવે એ સંસારના વ્યવહાર સાચવ્યા. શરીરથી વ્યવહાર અને ભીતરમાં તો એ જ્યોત જળી રહી છે. અત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું અને મંદિરમાં આપણે દર્શન કર્યા, પ્રથમ જ્યોતનું દર્શન થયા. ભગવાન કેવા છે? કે ભગવાન જ્યોતિ સ્વરૂપ છે. ડુંગરપુરીજી મહારાજે બને કે વિના દીપક મંદિર કેસા, વિના દીપક મંદિર કેસા, કેસા તાટિક તાળા. તાટો ભરેલો હોય, દરવાજો થોડો તાળું મારો, આ તાળાની શોભા. વિના દીપક મંદિર કેસા, કેસા તાટિક જ્ઞાન વિનાના જોગી કેસા, જોગટ ઘોર અંધેરા. જોગી ગુરુને જો સત્યાસતનું જ્ઞાન ન હોય, ડુંગરપુરીજી મહારાજ ચોટણમાં કહી ગયા, જ્ઞાન વિનાના જોગી કેસા, જોગટ ઘોર અંધેરા. અંધેરો એટલે અજ્ઞાનતા, બાહ્ય દ્રષ્ટિ, સત્યાસત્યનો અનુભવ. બાકી આ તમારો વ્યવહાર છે, આ ભક્તિ છે. તમે જે કંઈ પણ મર્યાદા નહીં છોડતા. મર્યાદા છે લક્ષ્મણ રેખા છે. જેણે જેણે મર્યાદા છોડી એનો પરભવ તો સુધરે પણ આ ભવે બગડે. તો પ્રથમ મર્યાદાઓનું પાલન કરવું. કયા કુળમાં, કયા સ્થળે, ક્યાં, કઈ રીતે મારો વ્યવહાર છે, મારી મર્યાદા શું, કોણ મારી જે જઈશ એ પાલન. બાકી કોઈ આ સત્સંગમાં જઈએ, વેદો સામે નજર કરો, પુરાણ સામે નજર કરો, આપણા દેવ મંદિર સામે નજર કરો,
સંતોના સત્સંગ સામે નજર કરો, સંત વાણીમાં નજર કરો અને એ જ નક્કી કરો કે આ આંગળી ક્યાં ચિંતે છે, આ આંગળી ક્યાં બતાવે. તમારા ભીતરમાં નક્કી કરો, અંતકરણને શુદ્ધ બનાવો, મનને શુદ્ધ બનાવો, અંતકરણ પવિત્ર કરો, તો તમારા છેદ આવરણ હટ્યો તો તમારે સંશય મટી જાય. અને એક કદાચ ઝલક આવી જાય જિંદગીમાં, એને સ્ટેજ છોડવો નહીં. ખૂબ ખાઓ, પીઓ, વ્યવહાર કરો, જે તમારા શારીરિક ચેષ્ટા છે એને પણ સમજો કે આ ભગવાનનો પ્રસાદ છે, મારું કંઈ નથી. જે છે આ ખેલ એના છે. સજનો અત્યારે 5, 22, 25, 50, 100, 200, 500, 1000 બેઠા. કબીરા કુआ એક है पनियारी, बर्तन सब न्यारे, सब में पानी. આ બધાના મોડેલો છે, બધાનો સ્વર એક છે. આ સ્વર છે એ રામદેવ પીર છે, ઈશ્વર છે. સ્વર છે એ ઈશ્વર છે, ઈશ્વર છે એ રામદેવ છે. બાકી આ શરીર તો મહાપુરુષો આયા, સંતો આયા, ઋષિ મુનિઓ આયા, તીર્થંકરો આયા, જોગી જતીઓ આયા. આ શરીરથી કોઈ અમર થયો. જેણે આ ચોળો પહેર્યો એને તો ચોળો ઉતારે છૂટકો નથી. પણ આ ચોળા દ્વારા એ જો તથ્યની પ્રાપ્તિ કરી લે, મૂળ રૂપને પામી જાય, મૂળને સત્યને ઓળખી લે, તો એના માટે 1 સેકન્ડની જરૂર પડે છે. ઓહો, આ શરીર તો નાનું હતું ને મોટું થયું. આ શરીર ભોગવે છે, આંખો દેખે છે, કાન સાંભળે છે, ઇન્દ્રિયો સ્વાદ લે છે, અંદરના આવ્યો આ કરો છે. પણ જો એનો આધાર હોય તો રામદેવ પીર દાદાનો છે, આધારની ગુજરવણી થાય. અને રામદેવ પીર દાદા થોડો તો જબ લગ वो कीधु के जब लग हंसा है काया में ऊंची मंगल की, जब लग हंसा छोड़ चले माटी जंगल की. अरे हरिभज हीरा पारख ले, समझ मुकड़ मन मन मोती, सब झूठी. अरे શું કહું, રુદિયો રોવે ને મોયલો ભીતર જલો. આવા દુઃખ કોની આગળ ગાવું, તોરા દે. રુદિયો રોવે ને માયલો ભીતર જલે. કોણ કહે છે? જેસલ. કોને કે? તોરા દે. તોરા દે જેસલ કોણ? સુરતાનો શબ્દ છે. પાઠ પૂજા માધ્યમ છે, મંદિર માધ્યમ છે, એકી યાગ માધ્યમ છે એ તથ્યને મૂળ રૂપને પ્રાપ્ત કરવા. અને મૂળ રૂપને જો પકડી રાખશો, ઝોલા તો આવશે હો ભાઈ. સુખ દુઃખ લાભ હાનિ જસ અબજસ જય પ્રાજય સ્તુતિ નિંદા, ઘણું થોડું તડકો છોડો આ શરીરને. પણ એ અખંડ બાણ. આ ગમે એટલી ઊંધી આવે, વાવળ છૂટે, તોફાન આવે, બારિશ આવે, સૂર્યને કોઈ આંચ આવે, આકાશને કોઈ આંચ આવે? આકાશ કેવું છે? સ્વચ્છ છે. કરે કે ધૂમ ધમાડ જોતો રંગ કોઈ દેખાતો નહીં. પણ એ ઊંધી ગમે એટલી વાતી હોય, પણ આકાશને સ્પર્શ કરવું. એવું જેને કદાચ આવું વેદનો સાર, પુરાણનો સાર, મંદિરનો સાર, મહાપુરુષોની વાણીનો સાર સમજાઈ જાય, અને એ માણસ જો એકડે એક કરી નાખે, બસ મેં મેરા ઘર પા ગયા, મારું ઘર મને તો બધા વ્યવહાર દેશ છે તો હાચવી લે. બાકી એનું મન ન પૂર્વમાં જાય, ન પશ્ચિમમાં જાય, ન ઉત્તરમાં જાય, ન દક્ષિણમાં જાય. એને નથી સ્વર્ગ, નથી નરક, નથી પાપ, નથી પુણ્ય, નથી સુખ, નથી દુઃખ, નથી લાભ, નથી હાનિ, જેનો નથી અથ ને નથી ઇતિ. कितना लंबा, कितना चौड़ा, कितना ब्रह्म का अनुमाना, लंबा चौड़ा बधे बराबर कायम देख्या कीर्तारा. धुआं से जेणा, पवन से पातळा, आत्म है अपरंपारा, अपरंपारा, नहीं बोए नहीं बारा, नहीं प्रगट के नहीं सोना. ईश्वर નથી પ્રગટ, નથી સોનો. એના માટે વિશ્વાસ ને શ્રદ્ધા. આપણા મહાદેવને શું કહેવાય છે? વિશ્વાસ. અને માતા જગદંબા પાર્વતીની શ્રદ્ધા. અને એમનું જોડાણ છે એ જ આપણું કલ્યાણ છે. એ ભીતર તમારામાં રમી રહ્યા. એટલે ખૂબ ખૂબ આ પરિવારને હવે ધન્યવાદ. પણ મૂળ વાત આ તથ્ય માટે જ આ દરેક મહેમાનો આ પધાર્યા. બેન દીકરીઓ, સંત વાણી, અત્યારે સંતોનું સાનિધ્ય. મૂળ કોઈ બી રીતે આપણી ભ્રાંતિઓ તૂટે, સત્ય સમજાય, એના માટેના આપણા ધર્મગુરુ શાસ્ત્રોએ આ વિધિ વિધાન બતાવ્યા. કોઈ પ્રસંગ પૂરતો પ્રસંગ નથી, પણ જીવનમાં આપણા પ્રકાશ મૂળ રૂપને પામવા માટેના આપણા શુભાશુભ સાધન આપણા શાસ્ત્રોએ, ધર્મગ્રંથોએ, ઋષિ મુનિઓએ, સંતોએ આ બતાવ્યા. આ વાત પકડી રાખવી. એટલે એના માટે
આ વાત ઉપર પકડ રવી ખરેખર ભાઈઓ. અને આપને સૌને નિવેદન કે ભજન મોબાઈલથી ભજન સાંભળજો. સંતો તો કદાચ તમારું શરીર હોય તો શરીરથી જ આજો, પણ અત્યારે આપણે દરેક રીતે ગ્રસ્ત જીવન કે સંત જીવન, કોઈ વ્યવસાય ધંધા આ તે જો સંકળાય આપણો પાસે સમય ન હોય, પણ કમસે કમ મારા દરેક ભાઈ બહેનો કે 1 કલાક 2 કલાક મહાપુરુષોનો સત્સંગ સાંભળો, મહાપુરુષોની વાણી સાંભળો, વેદોના શ્લોક, ગીતાજીના પાઠ, રામાયણની ચોપાઈઓ, આપણા મંદિરોની મહિમા, અને એને આપણે તમારા ભીતરમાં તમે કહ્યું કે મૂળ વાત ક્યાં બતાવે હે. 5 रंग का कपड़ा मंगा लो, 5 रंग का मंगा लो, दोरा सूत्र तार भरी, 3 गुण ना हुआ प्रकाशा, जोड़ी बनी मारे खरे खरी, मैं अलखिया ईर पछमना, सतनी जोड़ी बावे सिर धरी, 5 बंगला 25 મેડિયા, 9 દરવાજા મેં તો જોયા ફરી, અને 10મે દ્વારે જઈને અલખ જગાવી. શું જગાવી? શું જગાયું? અલખ. એ લખ્યા નથી આવતો, વાંચેમ આવતો બધાથી 10મે દ્વારે બાવે અલખ જગાવી તો સારા શહેરમાં ખબર પડી. હવે અમારે થરાદ જેવું નગરો ને એક બાવો અલગ છે કે આખા થરાદ ને ખબર પડે તો કયા શહેરમાં ખબર પડી? સજનો શરીર રૂપી શહેરમાં ખબર પડી. ઓ પગથી નખથી શીખા તકા તો સબર ભર્યો છે. 10મે દ્વારે બાવે અલગ જગાવી તો સારા શહેરમાં ખબર પડી. એટલે આંખો હરીને ભજે, આંખો હરીના દર્શન કરે, કોણ હરથી હરી સંભળાય, આપણે આખા રોમ રોમમાં હરી દેખાય. ઘરે કીધું અરે પહોંચો જોગારી ફરે ભટકતા, અહું કંચાળા, અહું અંચોળા. અમારે પેલો રાખવું પડે એટલે આગળ ખીસ્યું શોભા દે, શોભા દે આમાં તો થી રહે. રાતું એક પીળું, એક લીલું, એક સફેદ. અહું અંચોળા, સહું ચીંપિયા. મહાત્માજી પાછ શસ્ત્ર હોય ચીંપિયું. વચન ભભૂતિ રહ્યા ભરી, સંતો ભભૂત લગાવે. તમારામાં જે દાવા ચલે છો ચંદ્ર કહી છે, બાણ ચલે છો જીમણા, હીળ બાણ બરાબર ચાલે જેને કેવે સુખમણા. અરે સંત ભાઈ સંત દેખને નમણા, અને ઢીંગલે રમત મત રમણા. ઢીંગલા ગણો તો ઢીંગલાની રમત ઘણી હેડે 5 લાખ ની ઉગાડી હવા. અહું કંચોળા સહું સેમ્પિયા, વચન ભભૂતિ રહ્યો ઘરે. 5 જુગારી ફરે ભટકતા, જેને મેળ્યા મેં પર હરી. 5 એવા આયા તા, એ હાથે હું લડ્યો છું. એ દુશ્મનોને મેં હટાયા. એ દુશ્મન કોણ? એ સત્સંગીઓ કો. એ દુશ્મન કોણ તમારા? શબ્દ, સ્પર્શ, રૂપ, રંસ ને ગંધ. એક વિષય કે કારણે પંછી મરમર જાત, આ તો वो पहुंचे भेगा हुआ करे घणो उत्पात. पशु पक्षी में एक से मौत ने घाट उतारे. हे मानव, हे अज्ञानी, आ ताराम पहुंचे पहुंच रमीरिया ने એને તું પ્રોત્સાહન આલે, તારી સી ગતિ કરશે. એને આ સંતે કીધું કે અહું કંચોળા સહું સેંચ્યા, વચન ભભૂતિ રહ્યો ભરી. 10મે 5 જોગારી ફરે ભટકતા, જેને મેળ્યા મેં પરહરી. પછી ગુરુ શરણમાં વંદન ના કરી. એક અલખીએ શબ્દ સુણાયો, પણ લીધો મેં શબ્દ લગ્ની કરી. જેને લગ્ન લાગે એના બેડા પાર રહે. એક દી ગુરુને દંડવત કરે, એક દી ગુરુ હમ લમડો ના વાળે, એક દી પેદલ યાત્રા કાઢે ને કે જેને ચડ ઉતરતા હોઈએ, દોરંગા ભેળા ના બેસીએ. ઘડીક ગુરુમાં ઘડીક સેલકાન, ઘડીકમાં પીર થઈને પૂજાય, ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં રંગ. આ તો ઘણો ખાતો ગુજરાતી ભજન છે, પણ મને દેખાય કે ઓ બાપા હેઠું પામે. મને કોણ કીધું કે રસ્તો ખરાબ છે, ભાઈ હા ઓપડા રસ્તા ખરાબ છે. આ અસલ પર કેનાલનો રસ્તો, કે આના રસ્તા આપણે છે વાહમી વાટો છે, જે વાટ પકડી તો બેડા પાર થશે. કે પાપા મારશો મોબાઈલ થી સર્ચ કરો ને કદાચ મેળ પડે પડે ને કઈ ચિયો જાય માથું કાઢવું પડે. એ વાત કરે, મને આ જ્ઞાન ની વાતો દેખાય. એક સબ્જી એક અલખીએ
એ ગુરુ અલખમાં લખ્યા નથી આવતો, એને અલખૈયો બોલ્યો. એક અલખીએ શબ્દ સુણાયો, પણ લીધો મેં શબ્દ લગ્ન કરી. સ્વામી દયાનંદ કરે વિનંતી, હવે નહીં આવું સ્વરાસી ભરી. યમરાજાના દફતરમાંથી મારું નામ કમી થઈ ગયું. જ્યારે માણસ શરીર છોડે ને ત્યારે સરકારના ચોપડેથી નામ કમી થાય, પણ જ્યારે આ ઝાંખી થઈ જાય ને તો યમ દફતરમાંથી નામ કમી. નવખંડમાં ફરો પલાર ન પકડે, અધિકારી બની ગયા. એટલે સજનો આ વાતો ખૂબ આ તો વાતો કેને કરીએ, અને વાતો કરતો પર ઘરધણી કહે છે કે હવે મારે ઘણું કામ બાકી છે ને આ તમારા હાથમાં માઈ ખાયું. ભગવાન રામાપીરને માનતા માનશે એ ભગવાન પર લીલા નાળિયેરનું તોરણ બધું આયનો મતી ફેરવણ કે માનતાથી બધું થાય. હવે કાલની વાત ના હેરાન થવા ઓપે છેલ્લા હજારો ઘરધણી એકનો એક જોગારામજી ઓપે એમની પાછળ એ એક ઓપે અનેક છે, અને દરેકની મર્યાદા હાચવી એ પણ એ જે પરિવારના ચિંતામાં ટેન્શનમાં હોય, અને મનમાં સોચ કે મારે ઘરે આ પ્રસંગ, મારા મોગેરા મહેમાન આવે, મારી બેન માતાઓ સંતોષ બ્રાહ્મણ મારાથી કદાચ સેવામાં કચાશ રહી જાય, મારા સેવા કચાશ રહી જાય, એટલે એના માટે આવા મોટા મોટા સત્સંગ તો કાં તો મંદિરમાં હોય ને મઠમાં, અહીંયા પલાર ન પકડે કોઈ, ગંગા મૈયાના કિનારે મોટી ધર્મશાળા આવે ને આવીને જાય ને જવા દીધો, જમવાનું જમવાનું બેવું બાકી આ ગ્રસ્તાશ્રમીની ઝૂંપડી એમાં વિવેક હોય, ખુશી તો થાય, પણ એ પાર્કે ઘરે તો આપણું હોરું, ઘરને ઘરે રોઠા પડે. પાર્કે મંદિરે બાબા જોતો જણાવે, ઘટમાં ઘોર અંધેરા. એ ચક બસમાં હું ગાવ તો ભૂલી ગયો. જા તમારો જોત, પણ મોય તો પેલા ઘટમાં પ્રકાશ કરો, પછી બીજાને લાઈટ આલો. પણ તો કોઈમાં જો આ સાહરું દીવો ચો કરવાનું ચેમ ભલું કરો ભલું કરો ભલું કરો, તેવી દેવતાને પકડાય ભલું કરો તો દેવ તો તારું ભલું કર. એટલે એ ઉપદેશ છે, સૌનું ભલું થવું, સૌનું કલ્યાણ થવું, સૌને ઈશ્વરની પ્રાપ્તિ થવું. કોની પ્રાપ્તિ? સ્વરની પ્રાપ્તિ. એક આડ તો પાછળ શું પોથી પડપડ જગમુઆ पंडित भया पण ढाईक्षर पढ़ेसो, तुम भी बनो हम भी बनेंगे. तो ये परिवार ने खूब खूब धन्यवाद, खूब खूब आशीर्वाद. बाकी आना जाना मिलना बिछड़ना, लेना देना खाना पीना, आ देहादिक वेरा, आ परमलब्ध प्रमाणे તમારો પરિવાર, તમારું કુટુંબ, તમારું ઘર, તમારો સગો સહોદર, કે ચાહે ગુરુ શિષ્યનો નાતો હોય કે ગ્રસ્તા, આ સજનો લેણે દેણે, અને લેણે દેણે ભેળા થયા, અને લેણે દેણે. અત્યારે આ જો આ લાઇટ છે, લાઇટ આ પંખા ચલાવે, ત્યાં આ માઇક વગાડે છે, ત્યાં વરે બીજું કરે, રાતે ઓલી લાઇટો થતી, બધામાં શું મૂળ શું આધાર? પાવર. આ પાવર શક્તિ કામ કરે છે, એને તથ્ય પ્રમાણ સાધન. બાકી આ શરીરનો ચોળો પહેર્યો, ભલે ચાહે કિંમતી કપડો હોય કે નાના ભાવનો, પણ મેલો તો હવાથી થાય ને થાય. એટલે શરીર સામું ન જોતો, આ શરીર કોનાથી બોલી રહ્યું છે, કોનાથી દેખી રહ્યું છે, કોનાથી ચાલી રહ્યું છે, કોનાથી વ્યવહાર કરી રહ્યું, એ ચલાવનારને ઓળખજો તો બેડો પાર. આ શરીરને સંતોએ નાશવંત કીધું છે, શરીરને જડ કીધું છે, શરીરને અનિત્ય કીધું છે, પણ એ અનિત્ય નીતિથી પ્રકાશે છે. ગાડી 50 લાખની બહાર પડી હોય, પણ ગાડીની કિંમત કે ડ્રાઈવર નહીં? આપ સતરાજી પૂછું, ડ્રાઈવરની કિંમત કે ગાડીની કોઈ કિંમત? ગાડી જડ છે, ડ્રાઈવર ચેતન છે. તો જેમ શ્રીતા જો સુધી સિંધુને ન મળે ત્યાં સુધી કાંઈ ને કાંઈ કુદાકુદ કરવું પડે, કઈ મંજિલો કાપવી પડે. એમ આપણી આ મતી જ્યાં સુધી થોડું એમાં દૃઢ વિશ્વાસ ન કરે ત્યાં કોઈને કોઈ તરંગ આયા કરે. એ અડચણને દૂર કરવા માટે આ સંતોનો આશ્રય લેવો, વેદોનો આશ્રય લેવો, મહાપુરુષનો શાસ્ત્રોનો આશ્રય લેવો, સંત વાણીનો આશ્રય, આવા સજ્જનો મહાન સંતોનો આશ્રય લેવો. અને આપણે કંઈક દ્રઢ કરવું પડે, પણ આપણે ભક્તિ કરો છો સ્વાર્થ માટે.
રોમાપીર પાસે કોઈ મોક્ષના અધિકારી બનવાનો હોય તો કહો એ ભગવાન આ છોકરો પાસ થઈ ગયો નોકરી મળી જાય મારે એક દુકાન છે બી 5-7 દુકાનો થઈ જાય એક બંગલો છે 5-7 બંગલા થઈ જાય ઘરે ઘરે ઢોર में खेती में वाड़ी में धंधा में उद्योग में बाल में बच्चा में हे भगवान हे माताजी हे माँ जगदम्बा हे शैनल में हे द्वारकाधीश हे रामापीर अमने શાહબાજરી ખૂબ આલજો કોઈ વાતે મને ઊંડો વાયરો ના આવે અને અમારો શરીર થોડું હમણાં હાજુ મોદું રહે છે હાજુ થઈ જાજો છોકરાને નોકરી મળી જાજો અમારો ધંધો બહાર પાડી દેજો આટવાળું કોઈ મોગતા હોય તો કહો આ ગુડા બુડા જો કે છે એ ભગવાન કહો તો સવા રૂપિયાની પ્રસાદી ચડાયો બરો અને મારે ઓલો ભાઈ ભાઈમાં એકબીજાને અણમનાટ રહે પરિવારમાં એક મતો રહે નહીં જ્યાં જોવા તો કોઈની કોઈ ઉપાધિ કાં દો હે કે કાં એ ભગવાન મારે બીજું કોઈ જોતું નથી મારો અમે ખૂબ હોરા હકી સુખી રહો 65% સુખી રહો આટલું હાલો તો આટલું ઈ હાલે છે નહીં આ તો કલ્પ વૃક્ષ છે કલ્પ વૃક્ષ છે કામ ધેનું ગાય છે કલ્પના કરશો તમારી મળશે પણ સંતોએ કીધું છે કે શાશ્વત સુખને માંગ આ તો ભૌતિક સુખ છે અને આ તો તારા પ્રારબ્ધ પ્રમાણે આગળ છે ને તો માધ્યમ ભગવાનને માં ભગવતીને કે આપણી કુળદેવીને બનાવ બાકી એ કહે છે કે તારા ભાગ્ય પ્રમાણે અત્યારે સજનો તમારા બધા ભાઈ મોબાઈલ છે 25,000નો 50,000નો કોઈ ભાગ આ સિટી અમરેનો 1,00,000 2 લાખના છે અને 1,000-1,200 વાળા છે આ બધાનો મૂળ આધાર બેલેન્સ કે મોબાઈલ બેલેન્સ કે મોબાઈલ મોડેલ નાનો મોટો છોટો મોટો અલગ કંપની આતે આ બધાનો મોડેલ અલગ છે મોય તો બેલેન્સ થી આ વાતો થાય રી બેલેન્સ ફૂટ્યું જબલક હંસા હૈ કાયા में कुछ मंगल की जबलक हंसा छोड़ चले तो પંચભૂતમાંથી પેદા થયું છે શરીર પંચભૂતમાં વિલીન થાય છે બાકી મેં તો અમર કબૂ નહીં મરતા हाँ मैं तो अमर कबू नहीं मरता मेरा तो नूर है खुदा का अरे संतो भाई जागृत बड़ा जवा का मेरा तो नूर અને ગીતાજીનો બીજો અધ્યાય હે અર્જુન તું આત્મા છે જ્યાંથી જોડાણ કરો વસ્તુ એક છે કોઈ મહાપુરુષ સંતને લ્યો કોઈ શાસ્ત્રને લ્યો કોઈ વેદને લ્યો મૂળ ઘર એક છે હવે આપણે મૂળ ઘરને હમ ધ્યાન નથી દેતા એકબીજા બાદોડો છો કદિયાળ કંકાર ના તે નાઈ નાઈ એટલે આ હાચો ના ખોટો ના આમ ના આમ नहीं भगवान शास्त्र संतो के सियाराम में सब जग जानी करो प्रणाम जोरी जुपानी भगवान घट घट में से भगवान कण कण में से भगवान जो जो रामयो रमे राम गिरधारी रमे देखो नैनो ने आगे रामयो रमे कौन गायो मेवाड़ ना मेरा भाई એટલે આ દશા પ્રાપ્ત થાય તો બેડો પાર થાય પણ સજ્જનો સારામાં ભાવ રાખો સત્સંગ में जाओ જે બને યમ નિયમનું પાલન કરજો પણ ભગવાન પાસે તો માગો તો થોડુંક એ અમારો આ ભટકણ માટે સત્ય પ્રાપ્ત થાય અને શુદ્ધ આચરણ કરો પુણ્ય કરશો તો તમને સુખ સમૃદ્ધિનો કોઈ કમી નહીં રહે આ તમે સુખી છો આ પુણ્યનું ફળ છે અને કદાચ આપણે દુઃખી હોઈએ એ આપણા કર્મનું ફળ એટલે અચ્છો કર્મ કરો શુભ કર્મ કરવો સારામાં ભાવ રાખો अपनी दृष्टि शुद्ध राखो मन शुद्ध राखो कान शुद्ध रखो अंतकरण शुद्ध राखो सारा में अपनो पगलो सारा में सारी संगत सारी बैठक तो हम जो का अपनी भक्ति थी અને धीरे धीरे कोई हरिना नाम कदाच जपी तो रियो से પણ ન થાય તો પોતમાળા ભગવાનની રોજ કરવી ભગવાન જે તમને પ્રિય હોય માં જગદંબા પ્રિય હોય જેના જો ઉપાસક હોય બધામાં ભગવાન કે ભક્તિ જગદંબા રૂપે પરમાત્મા બિરાજમાન છે કે શક્તિ રૂપે દરેક માં એ બિરાજમાન છે જેને જેવી ભક્તિનો રંગ લાગે એ એના આશ્રિત થવો અને બસ હું તુમારા તુમ હમારે દેહમાં દેહ તો મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે પ્રાણમાં પ્રાણ બિરાજમાન છે હે પરમ તત્વ તને કોટી કોટી વંદન કોટી કોટી વંદન તું સારા સત્સંગમાં જાઓ મહાપુરુષોના શરણમાં જાઓ સંતો અને મહાપુરુષોની વાત દ્રઢ કરો આ રાત્રે થી સંત વાણી થતી હોય એમાં લક્ષ્ય સાધવું આ સત્સંગ કોઈ મનોરંજન નથી સત્સંગ એક ચિંતામણીઓ છે
એક ઘડી આધી ઘડી આધી મેં છે તુલસી સંગત સંગી કટે કોટી પણ સંત સંગને તમે મનોરંજન કર્યો કરો મહેફિલ ઘણી ભરી એક પ્રસંગ તો સમજો કે ઓટો છે તો ભલે ગમે ભવૈયા રમતા હોય તો એ હાગી ને આ હાગી અહીંયા રમે ને આપણે રમા પણ કે આ સંતે શું આ વાણી કોની ગવરાણી આનો અર્થ શું છે આ મંદિર બન્યું છે અરે આ તો આપણે ઘરે વાતો આવી આપણા ઉઘાડ માટેની વાતો આવી ગલતી થઈ એનો પસ્તાપ થાય છોટી મોટી ભૂલ થઈ હોય એ બ્રહ્મપિતા પરમેશ્વર મને માફ કરી દેજો અને મને મારા નવા જીવનની શરૂઆત કરજો તો ભગવાન તો એવા સર્વજ્ઞ છે સર્વ સનાતન છે સર્વેશ્વર છે આપણા લાખો ગુના માફ કરી દે પણ એ આંખમાં ઓંસુ આવે તો અને ઓહુ જાહેરમાં ના આવે તો એકાંતમાં બધું એ દેખાવમાં તો બનાવટી ઓહુ આવે રે ભાષા કેમિકલ વધ્યો અત્યારે મોબાઈલમાં ફોટા આવે દેવી દેવતાના મોદી ઓહું કરતો હોય આ કેમિકલ છે બાકી જ્યારે અલગ ખૂણામાં હોય અને જીવનના હિસાબ નહીં છે કે મેં કોને કહેતા અપશબ્દ બોલાઈ ગયો મને ગલત વિચાર આવ્યો મેં મારા સ્વાર્થ માટે શું શું નથી કર્યું દુનિયાને આપણે માર્ગે ગડબડાયા અને જ્યારે એ કર્મનું જીવન ઉતારતા રહ્યા આંખમાં આવી ગયા ભગવાન માફ કરી દઈએ અને હવાનો નવી શરૂઆત કરે તો એ જીવન મંગલ બને અને એના સાનિધ્યમાં જાય એ પણ મંગલ બને એટલે સજ્જનો આપણા ધરતી પર હિરણ્યકશ્યપુ આવ્યા જેને કેવા વરદાન માંગ્યા પણ આ નિયંતા આગળ કોઈનું કોઈ ચાલ્યો અને આ તમે ને હું અત્યારે વર્તમાન સમયે લેણે દેણે અત્યારે હવે ખબર નહીં કે કેટલા દી આ શરીર શકશે કોઈનું કોઈ નિશ્ચિત નથી અને ક્યારે આ ફાની જગત છોડીને જવાનું ફાની જગત એટલે આ સંસાર નહીં જગત એટલે શું આ શરીર તમે જાણો કે આ ફલાણા ગામમાંથી હેડિયા ભરાડ્યો ફાની હમણાં અર્થ કરો ફાની દુનિયા કેને કેવરાય આ દેખાય દુનિયા નથી આ શરીર છે દુનિયા છે આ શરીર છે આ સંસાર બાકી આ સંસાર આપણને ઘણા કહેતા હોય અરે મારે તો ઘણી માળા ફેરવી પણ અમને તો સંસાર માળા ફેરવા દેતો નથી ઘણી વાર ભજનો બેઠ ઓલ્યા આવેરા ને ઓલ્યા આવેરા ને ઓલ્યા આવેરા મેં કીધું આ શરીર છે આ સંસાર છે તો દ્રષ્ટિ બદલ આ બધામાં છે એ તારું શરીર છે પરથી થઈ જાય ને એક થઈ જાય આવું જ્ઞાન પ્રાપ્ત કરો એના માટે સત્સંગ છે આવા શુભ વિધિ વિધાન છે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ યાગ દેવદર્શન તીર્થ વ્રત આનો મૂળ હેતુ કે કઈ કરતા આ જીવન લક્ષ્ય સધાઈ જાય બાકી કોનો સુરું કોનો વાસરું કોનો માને જાવું જીવને સંગે પુણ્યને આ હવ જાણો મોય જાણો છો એટલે ભેળા રહો એટલે એકબીજાને થોડો મોહ લાગે દેહવામી નજર કરો તો સહવાસ થાય એકબીજાનો કે કેવો મધુર હતો મીઠો હતો આમ હતો તેમ હતું એટલે શરીરને હલાવે પણ એ જે કે ના ના આ તો નિસંગ છે એ નિસંગ છે નિસંગ તો રવિ રહ્યો છે આ કેમ તું ચિંતા કરે નરસિંહ મહેતા કે શાસ્ત્ર સંતો કે 52 વખત કામ કર્યું હતું ભગવાને હાજરું કામ કર્યું અને વાત તદ્દન સાચી છે ભક્તને આધીન મુદ્રું ભક્તને આધીન સંતો સંકલ્પ કરે તો બાબુ તરણાનો મેરુ બની જાય અને સંતનો સંકલ્પ એવો પડે તો મેરુનો તરણો થતો વેળા ન થાય તો નરસિંહ મહેતાનો શાસ્ત્ર કે 51 કે 52 કામ કર્યા પણ સંતોએ પોતે ભૌતિક સુખની માગણી નથી કરી અને સંસારની દ્રષ્ટિએ યુવાન એકનો એક દીકરો આગળ થયો હતો એક જ દીકરો ભગત બેઠા ને પણ સંજાતો કે કોણ અલગ થાય કોણ ભેળો એમના ધૈર્ય ટક્યું છૂટ્યું નહીં એમના ધર્મપત્ની માતાજી એમના પહેલા અને એમાં કોઈ આપણા જેવા પાસે ધક્કા મારનારા ઘણા હોય તો અમે શું કીધું કે ભલું થયું ભાગી જંજાળ અમને સુખે ભજીશું તમે ચિંતા ન કરો મારો લેણદેણ પૂરો થઈ ગયો સજ્જનો જે સંતો જે ઋષિ મુનિઓ મહાપુરુષો અવતારો દુર્ગાઓ જગદંબાઓ એમના જીવનમાં કેટલો સંકટ આવ્યા એ તો તમે દાખલો કાઢો કેટલાક માથે આભણ ઢળ્યા દુઃખના ડુંગરા પણ જે સત્ય છે વચન શબ્દ નથી ચૂક્યા એના ઇતિહાસ થાય એમના ગાણા ગવડાય એમના ભજન થાય છે એમના મંદિરો બને એમના ધજા ધર્મની ધજાઓ ફરકે છે એમના તિથિ તહેવાર ઉજવાય છે નવરાત્રિ હોય કે મહાપુરુષોનો બાકી જેણે નથી ને હજારો
આયા હજારો જ્યાં કોઈ પત્તો પડ્યો જે જાગ્યા છે એમની પૂજાઓ થાય છે, એમને આપણે યાદ કરો છો. આ ભગવાન આનો અવતાર 32 વર્ષની વયે રામદેવ પીર દાદા અલખ જગાયો, દુનિયા ભક્તિનો ઉપદેશ આલ્યો. માતા પિતા બેઠા ને કીધું કે નહીં મારા માટે સમય આવી ગયો. તો એ પરિવાર તોમર વંશ ઉપર ઓછું નહીં વીતી હોય કે હજી ઘણું થોડું હવે કરવાનું. અને આટલી ઉંમરે આ મને પુત્રની પ્રાપ્તિ થઈ અને હે રામદેવ આ મોટા ભાઈ વિરમજી તું પેણલ ઓજલ અને આ બુઢિયાને છોડીને તું આ શું વાતો કરે? પિતાજી બસ અમારા લેણ દેણ પૂરા હો ગયા. અને ભાદરવા સુદ 11 નક્કી કરી, ગમે ગદગંગાને બોલાવી, સંતો ઋષિ મુનિઓને બોલાયા, અલખનો આરાધ કર્યો, પાઠ પૂજા થઈ, મંડપ મેળા થયા અને દરેક ગતાને જાજા જોવાર કર્યા અને તૈયારી કરી કે હવે સમાજ ગળાવો આટલા ટાઈમે બસ જય સિયારામ. અને ઓછી ટાઈમે માં જગદંબા કોણ? ડાલીભાઈ. આ જગદંબાનો અવતાર છે. અરે ધીરા 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 મારો માલિક, મારો ધણી, મારો વીર એ જો હોય તો આ શરીર પારો નહીં રહે. એ શરીર છે તો આ શરીર છે, આ છે તો એ છે. અને ખમા ધણીને વાસણો સાથે એ બાઈ આવે છે નહીં પ્રભુ. આપનું મેં જોઈ લીધું કે બસ હવે આ ધરતી પર આપ આ શરીરને સંકેલી લઈશું, આપની લીલા સંકેલી. પણ હે નાથ, જો આપ નહીં હો તો આપની છાયા નહીં રહી ભેળી. આ શરીર છે તો છાયા રહેશે, શરીર નો તો છાયા ક્યાં જાય? તો આ તો છાયા પેલી જશે શરીર પાસે. તો આ સમાજ મારી તો દુનિયા છે. તમે અમારો પાસે કે કસોટીઓ મોગો છો, એવા બાવા હાસા હોય તો પરસો હાલો ને લ્યો, અમારે પરસો હાલો. આશીર્વાદ એથી લેવા દોડે. પરસા પહેલા પછી પૂજા અને સંતો પાસે પહેલી પૂજા પછી પરસા. જે જ્ઞાન થયો આથી મોટો પરચો કયો હોય? ભવાટવીથી ભટકવાનો મોટો આથી મોટો પરચો કયો હોય? તમે ભૌતિક પરચા, સંતોના આધ્યાત્મિક પરચા. અને ઉસી ટાઈમે માં જગદંબા ડાલીબાઈ એ સમાધિમાં ધરતી માતાને સમર્પિત થયા અને બીજે દાડે ત્રીજ દાડે રામજી પીર ફેરે મોતને રોકી દીધું. દસમને સમાધિ લીધી રામાપીરે કે 11 નોમ ને લીધી ડાલીબાઈ અને લેવાની હતી પોતો ને. પણ દસમની એક દાડો એ વાલા આવી વાતો કરો તો હજી આપણે શું કરી જવાનું? અરે આ તો પૈસો આવી ગયો છે, મિલકત આવી ગઈ છે, સંપત્તિ આવી ગઈ છે, માન સન્માન આવી ગયો છે, પણ કોના માટે આ ધરતી પર આયા? મારું કોણ? હું ક્યાંથી આવ્યો? હાલ કોણ છું? ક્યાં જઈશ? આ આપણું છે નહીં. વ્યવહાર સાચવજો. હા, ગોપીચંદ ભરતરી વાળો મત કરતો પાછા. ગિરનારે નાનો પડશે, આબુની ગુફાઓ નાની પડે. પણ ગ્રસ્તમાં રહી જે સિદ્ધ્યા છે ગ્રસ્તમાં સિદ્ધ્યા છે. જે પામ્યા ગ્રસ્તમાં પામ્યા. ભગવાન આપણા મર્યાદા પુરુષોત્તમ આખા જગતનો નિયંતા રામજી સંન્યાસી હતા. માતા જાનકી સીતારામ, સીતારામ બોલાય, રાધે શ્યામ બોલાય, લક્ષ્મી નારાયણ બોલાય, ઉમા મહેશ્વર બોલાય, પ્રકૃતિ ને પુરુષ. એટલે આદ્યશક્તિ પ્રથમ, મતે સોગતિ. અંત સમય જેવી તમારી. એટલે એને કહે છે કે આ બધા શું મોય ઘડે ને ભાગે ને મોબાઈલ દોવે ને ઘડીક ઓમને દોડે ને ઘડીક ઓમને દોડે ને ઘડેક રોવે ને ઘડેક વાહે ને ઘડેક ખાય ને ઘડેક પૂછો થાય બરો ઘડેક કપડા ઉતરે ના. આ કોણ કરે મોય? આ નાટક કરે. આ મોડલ ને કોણ અપલોડ આવે છે? ઘડે કોઈથી ક્રોધ કરે ને કોઈ રાજી થાય, કોઈથી સડીને મોઢું વહેરે ને કોઈથી વાહે. આ ખેલ કોણ કરે છે? એ ખેલ કરવા વાળાને ઓળખો બેડો એ રામપીર કરે. બાકી રાવણ જેવા જતા રહ્યા એક કોઈ ચાલ્યું નથી. હિરણ્યકશિપુ ચાલ્યો ગયો, કંસ ચાલ્યા ગયા. તમે કોઈક અહમ રાખીને ખતા ખાઈ જાઓ. એટલે અહમ છોડી હું અને મારું છોડું લારે એ રામપીર. ખૂબ ખૂબ પરિવારને ધન્યવાદ. હવે ઘણી વાત ક્યાં ચોા બોક્સ પાછા હદ ચલેસો માનવી, બેહદ ચલેસો સાથ, हद बेहद दोनों तजे उसका मता
અગાધ. હવે અગાધ નો અર્થ મને આ લોકો અગાધ ક્યાંને કહેવાય? અમારા આમાં સંતો મોર્નિંગ ગાતા હોય છે અગાધ અગાધ. હા હા, આજે ચલે માનવી બેહદ ચલે સો સાથ, આ તો હજે છોડી બેહદ ચડી ઉનકા મતા. આવે છે રેણી કા ઘર દૂર છે ને આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરા પ્રજાપતિ પરિવારને. પણ મારા માતા સિરિયા દેવીની ભક્તિ યાદ રાખજો. ભગવાનને યાદ રાખો કે ન રાખો વાંધો નથી, પણ માતા સિરિયા દેવીએ કયા પુરુષની ભક્તિ કરી, ક્યાં ભગવાનની ભક્તિ કરી, આમનું જીવન ચરિત્ર કદાચ મળે તો ગોતી લેજો. અને સાક્ષી બિલાડીના બચ્ચા બળતા નેમાડામાંથી ઉગાર્યા. એમાં પાસે શું જાદુ હતું, મંત્ર હતો કે કોઈ લક્ષ્મણી રેખા હતી? એમાં વચન હતું, ધર્મ હતો. અને જ્યારે સુરતાના ધ્યાનથી અરજ કરી બાબુ અગ્નિમાંથી કોઈ નીકળ્યા હતા, લોઢાને બાળી નાખે, લાકડાને ગાળી નાખે. અને ચારે બાજુ ત્રાસ હતો, ગુપ્ત ભક્તિ હતી. અને આ અજાણતો ભૂલથી જાણતો નથી કરી, ભૂલનો પરિણામ પાછું ભોગવું પડે હો. પુણ્ય પાપ છૂપ છૂપ કરો, સોબત કરો કે જાગ, તુલસી કબલક છૂપ રહે ઘાસ ભૂસા હી આગ. જાણતા અગ્નિ પડી અને અજાણતો પગ મેલો બળે, જાણી મેકો તો પડી પડે. આપણો કર્મ પણ છોડશે નહીં. એટલે ઓના માટે માતા સિરિયા દેવીએ કે નાથ હવે આ કસોટી આવે, હવે આ હીરો એરણે ચડ્યો છે, હીરા એરણે ચડાવી માથે ઘણું કેરા થાય, ફૂટે તો ફટકિયા કહેવાય ને ખાવાની ખરે ખબર. આવો જેસલરાય પ્રેમ થકી મળીએ. જો પૂરા સંત હોય ક્યાં જઈને ભણીએ? પૂરા સંત નહીં પણ પૂરા સાધ્યા. સાધ્યા કોણ એટલે શું? સિદ્ધિ મેળવી, નિધિ મેળવી. અરે આ તો મિથ્યા છે. અષ્ટસિદ્ધિ નામ નિધિ કી દાતા, અસ્વરદી જાનકી માતા. પણ સંતોએ સિદ્ધિને સાચી માની, સંતોએ આ જ્ઞાન રૂપી મુક્તિ રૂપી સિદ્ધિને સાચી માની છે. આપણા સંશય ટળ્યા, સંશય ટળ્યા એ જ મોક્ષ. અને એ સુરતાના ધ્યાન થઈ અરખનો આરાધ ગત ગંગાએ માતા સિરિયા દેવીએ કરણાજી પ્રજાપતિએ કર્યો. અને અશક્ય ને શક્ય બન્યું, અસંભવને સંભવ કર્યો. અને બિલાડીના બાળ ઉગાર્યા. અને ઓછી ટાઈમે એ હતો તો ભક્ત બીજ અને પ્રહલાદ ને રંગ લાગ્યો. ભક્ત બીજ પલટે નહીં, જોગ જાય જો અનંત, ઊંચ નીચ કુળ અવતરે પણ રહે સંત કો. પણ સજ્જનો હું તો આયો છું કે ઊંચ કે નીચું કુળ જ ન હોય. આ હું સુધારો કરું, મને કુળ બધા હારા લાગે. હું તો આ ધરતી પર ફરું છું કે આ કોઈ એ ટાઈમ એ સમય એ કુળ કદાચ આ શબ્દ વપરાઈ ગયો, પણ અત્યારે વર્તમાન સમય મને એમ નીચું કુળ ચો લાગતું નથી. આ બધા મહાન ઊંચા કુળના છો સજ્જનો, માનવ જાતિ મહાન છો. આ એક સમયકાળ પર શબ્દ વપરાઈ ગયો દેશકાળ પ્રમાણે. બાકી અત્યારે મેં તો નજર કરું, જ્યાં જોવો અહીંયા આનંદ આનંદ, જ્યાં જો તો દરેક સમાજ મહાન છે. વર્ણ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, આ તો એક આપણા સંસારનો નિયમ છે. અત્યારે મેં આ ભગવું બાજુ તો મેં વંદન કરું છું. પ્રજાપતિ, રાજપૂત સમાજ, ચૌધરી સમાજ, કોઈ બી નાના મોટા સમાજ, આ આપણી વર્ણ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ખાનદાન નહીં. બાકી સજ્જનો બધા મહાન છો, કોઈ નાના નથી. આમાં કોઈ બે મત નથી. અને આવી વાતો એ તથ્ય પ્રાપ્ત કરો દો આ શું એની વાતો કરીએ. એટલે ખરાની ખસોટી થાય અને જેસલ તોરલ ની થઈ ગઈ. મોતી સમુદ્રમાં થાય, બાકી ધનરે સ્વાતિના મેહુલા ત્યાં હાચા મોતી. બાપુ મોતી તો ચો હોય બધે ના હોય. સ્વાતિના બૂંદ પડે ને એવી લેવા વાળી હોય, પડે એવી હોય, તાર ત્યાં મોતી પાકે નગતા શંખલા કિનારે પડ્યા હોય. આવો જેસલરાય પ્રેમ થકી મળીએ. બાકી આપણી ભક્તિ ત્યારથી છે
એમાં દેસાલે કીધું તોર લે નીત નીત નાવાને જાય મારી નીત નીત નાવાને પણ કોયલા માવઠાના મેઘે એ કે એ મોદી કહું હતો આ યોગગુરુ એ શબ્દ કટ કરું અત્યારે બાબુ 4-6 મહિનાનો પાણી કરે તમે હળુતરા કરો કે હજી આગળ આગોતરું પડે પણ આ હાડનો ને હાજરાનો મેઘ હોય તો ઉસવી પાસેનો લાવીને વેત કરીને કે ભાઈ બાવો જમી ભેળો કરો મોતી પાકશે તો માવઠાના મેઘથી કણ તો દેખાતી ની ભક્તિથી રમો ફેર ન મળે એનો અર્થ આ ટીલા કરો ટપકા કરો માળા કરો આમ કરો હેડતા કરો આમ કરો હા અને પાછા અલગ પડ્યા તાર ચોમ મન પાછો રવાડે સડ્યું હોય હા આ તો રવિ કાચેડા ચેટા રંગ બદલે મા મહિનામાં અલગ જેઠ મહિનામાં અલગ એક રંગાને ઉજળા ભીતર ભીતર ના ભાત કોઈ સાહિત્ય છે અને તોરે લે તો એ પણ કીધું એવા નરને કેમ બેસરીએ મારા સરગાપુર નો સરગાપુર એટલે કે મને આવી સત્સંગ મળતી હોય તો હું કુસંગમાં જાય કેમ બેહું આવી વાતો છે બધી હવે કોઈ કહેવાની વાત નથી આ તો આજે બહારની વાતો છે આપણે કદાચ મોટર લગાવી થોડા ઘણું પાણી કે બાકી દરિયો ઉલે છો દરિયાનું પાણી મોટરથી નહેરે કમી થાય તો મારો રામ મારો ગુરુ મારો રામદેવ મારી જગદંબા તો સમુદ્ર રૂપે છે નદીના પ્રવાહ રૂપે છે ઓપે આનો આદિ કે મધ્ય કે અંત જાણો પણ સજનો આ મનુષ્ય દેહ મળ્યો છે કાલ જતા રહીશું આ શરીર ખુલ્યું જેટલું પીવરાય એટલું પીવી લેજો પમા એટલું પામી લેજો સંશય તૂટે એટલા તોડી દેજો અને આ સંસારમાં બધા ફરજ અદા કરજો વ્યવહાર હાથજો જે જગ આપણે સમાજની કુળની પરિવારની ગામની રીતિ રિવાજ મુજબ એમાં વાંચ ના બી જોઈએ પણ સાથે સાથે હરીને ભજી લઈએ સત્કર્મ કરી લઈએ આ ફાની સગત છોડીને ક્યારે ક્યાં ઉપડી જાશો કોઈ પતા કહા જલમ્યા ક્યાં ઉસર્યા ક્યાં જલમ્યા ક્યાં ઉસર્યા અને ક્યાં લડાયો લાડ તુલસી એ દેહ કા કહા ગિરેગા હાડ આ ક્યાં ફેંકીને જાશે એ ઘર નિવાળ નહીં કરે પરિવાર ની કે ગુવાડી નિવાળ ન કરે બસ સેકન્ડ આવી ગઈ તો આ દેહ અમે નજર ન કરો ભગવાન રામદેવ માં જગદંબા અવતારો ઉપર નજર કરો અને આપણો કઈ ભજન કરી લો બાકી કોઈ ચિંતા મત કરો કે કરોડપતિ બની જો ને અબજોપતિ બની જો પોતપતિ બંગલા વસાઈ જો ને મોટે ફર્નિચર લાવો રીન ખોદે ડોંગર ભોગવે બોરિંગ ખોદે ઉંદર ને ભોગવે આય બળતરા છોડો દિલમાં દયા ભાવ રાખો કરુણા રાખો પ્રેમ રાખો અને અહંકાર ને દૂર કરો સોરી ઇંગ્લિશ શબ્દ માફ કરી દો અને મારો જૈન શાસન મિચ્છામી દુકડમ અને આપણે વડીલ આપ મને માફ કરી દો મારા જાણતા જાણતા નાની મોટી ભલે આ વડીલ છે અને ભલે આપણે હાથા હોય તો કહી દેવું એનો તાપ ઠંડો થાય જમણ તપે ને થોડો ઠંડો થાય તો कुछ नहीं भाई आखिर में सत्य में जयते तो धन्यवाद आ परिवार ने संत कोई चिंता नहीं करता हमारे 2-3 आमंत्रण के मैं वाट दो छो मैं कोई आ साधुड़ो नो को ठेकाणो तो कई केम एम को कोई साधु से आहड़ना में जीवो है सड़े चोन वरहे चोन અને બોલાયો જો આવતો તો મે નહીં રેખા દોરી કે ના માર તો આટલામાં ભરવો તો એ વિજ્ઞાન ગણવું આડનો કેવરાય આડનો ઇન્દ્ર કે આ ધન બળે રહ્યા છે ને કે માથે આવ્યો આ તો નક્કી કે આપણે લહેર કરે ફરી આવ્યો મહિનાથી ખેલ હતી ધન બળે રહ્યા હવે આ કેનાલ મોરલી વાતો અને ડોકરા વધાવ્યા કે હે ભગવાન હે ઇન્દ્ર દેવતા કૃપા કરો કૃપા દેવી દેવતાઓની માનતા મારી આ તરસી ધરતીને તું તરબોળ કરે
અને ઓમ ને કે કે ચોથી એવો વાયરો વાય હા શીખર ચેમ હેડે ખબર ન પડે અરે કે એટલે 4 છોટો નાચો ને તમારે અમારે કે 6 મહિનાનો પાણી કર્યા તો કે હાવ આવ્યો તો માથે ને સડ્યો માથે હા સાધુડા હાવ. અને આ ચોક હમણાં જો આમ તમારા રાજસ્થાનમાં કોઈ વિજ્ઞાને અખતરો કર્યો કે બનાવટી વાદળો વરાવવા અચ્છા કોઈક આવ્યું તું પોરે આવ્યું તું હવે જોવા બન્યા શું પેતરા મોડિયા હા? ના ના આવો વિઘ્ન ગોતે છે ચંદ્રવતી જાય છે અને ફાંફા મારે છે બાબુ કોઈ નથી જ્ઞાન છે જ્ઞાન રહેવાનું જ્ઞાન છે એ ત્રીજી નાત્ર છે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવ ને બાળ્યો 3 નેત્ર કદી ખુલે તો વખત 2 હોય ને 3 અત્યારે વાળો જલમે પૂરો તો વેમ ઉઠે મહાદેવ ને પ્રે 3 હોય બાબુ આપણે 2 વાળું પાલે માં જગદંબાને અષ્ટ પૂજાળી કીધી છે કે નથી પણ આ દીકરી 8 પૂજાળી જલમે પ્રી તો 804 કે 5 થાય તો કોઈ વેમ કે બાબા કોક છે ફેટો રેજો એટલે જે છે એનું તથ્ય સમજો સિદ્ધાંત સાચું છે ત્રિનેત્ર એટલે મહાદેવભાઈ જ્ઞાન નેત્ર હતું અને કામદેવનું ભસ્મ કરી નાખ્યું. અને તમારામાં પણ અર્જુનને કીધું કે હે અર્જુન આ જગતને જોવો હોય તો આ તને ચરમ ચક્ષુથી નહીં દેખાય મને દેખવો હોય તો તારને માટે હું દિવ્ય ચક્ષુ આલું. મહાદેવજીનું ત્રીજું નેત્ર અને ભગવાન નારાયણે ભગવાન કૃષ્ણે અર્જુનને ત્રીજું નેત્ર આલ્યું. તાર કીધું કે ઓ કોણ જલમે ને કોણ મરે ને કોણ લડે ને કોણ મારો ને કોણ મોન અને આપ કોણ છો આજ મને હવે દેખાય. મારો ભૂવો ભાઈનો છોકરો ભાઈ ગણ્યો હતો તને આ તો ત્રિલોકીનો નાશ છે પ્રભુ. હવે મને ખબર પડે હવે મારું આ ત્રીજો ખોલ્યું. હે નારાયણ હાસ્યમાં વિનોદમાં રમતમાં ગમતમાં હું અજ્ઞાની તો કોઈ નાની મોટી ભૂલી થાય એ પ્રભુ એ માલિક હે દ્વારકાધીશ મને માફ કરજો. અર્જુને નકા હમમાં ભાઈના મમ્મા ભુવાના હતા ભાઈના પણ માફ કર્યું કે આપ આ કોણ ભલે અમારા કુળમાં જન્મ્યા પણ આપ કોક બીજા છો અમારા ગામમાં જન્મ્યા પણ આપ પરલોકના વાસી કોક બીજા છો બાકી અમારા આ વાતો અમારા કુળમાં ગામમાં કુટુંબમાં ત્યાં ક્યાંની આ વાતો તમે કરો કોણ છો તમે એ જાણે બાકી તો ખતો ખાઈ રહ્યા. ધન્યવાદ ખૂબ ખૂબ આ ક્ષેત્રે આ પ્રજાપતિ પરિવારે જે એમનો શુભ સમય શુભ લક્ષ્મી અને જે કર્યું ભગવાન રણોજાના ધણી પાયે પ્રાર્થના કરું યજ્ઞનારાયણ ભગવાનને પ્રાર્થના કરું મા કુળદેવી એમની કુળદેવી બ્રહ્માણી માને પ્રાર્થના કરું મા શિરિયા દેવીને પ્રાર્થના કરું આપણા અચલપુર ગામના તમામ દેવી દેવતાઓને પ્રાર્થના કરું કે આ પરિવારને ખૂબ સદબુદ્ધિ સદવિચાર આલે એમનો પવિત્ર સમય પવિત્ર પ્રસંગ જે યોજ્યો એ ભગવાન માટે સમર્પિત કર્યો છે. કોઈ મોટા થવા કર્યો કે મારા આગળ મારા પ્રેમી 5 બહેનો આવે 85 સગો સહોદર ભક્તો અને મારે એમની વિધે આ તો તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આ માલિક તારું છે હું તો મને નિમિત્ત બનાવ્યું. આ પ્રજાપતિ એમ કે જોગારામજી કે એ માલિક હે રામદેવજી મને નિમિત્ત બનાવ્યું બાકી આ તો તમારી કૃપા વગર મારાથી તણખડું ઊંચું ન થાય. પણ આપણને દેખાય કે નહીં સંપત્તિ તો બધે હોય પણ કોઈ પૂરી પડતું તો આ પરિવારને આપણે પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કારણ કે એમની લક્ષ્મી એક સારા કાર્યમાં અને દરેક નગરજનો અચલપુરના વાસીઓને મારી પ્રાર્થના આ બાજીએ થોડો સંકેત કર્યો હતો હું થોડું વિશેષ કહું પ્રત્યક્ષ દેવ આપણી ગૌ માતા મારી 2 હાથ જોડીને વિનંતી આપણે ગૌ માતા જેમ સુરક્ષિત રહે દુઃખી ન થાય અને આપની મૂલ્ય સંપત્તિથી ભલે નાની મોટી ગૌશાળા બનાવો કે ગૌ માતાનો આશીર્વાદ આખા ગામ ઉપર એ માતા ભૂખથી પ્યાસથી તડપીને શરીર છોડે તો સજ્જનો બધાને આપણને એનો દોષ લાગે એમાં તો હિંમત નથી. આપણા હિન્દુઓની તો માં કહેવાય છે. આ ગૌ માતા વેદોમાં ભગવાનનું મુખ કીધું છે. પૂજ્ય પંડિતો ગૌ માતા અગ્નિ નારાયણ અને ચોથા સૂર્ય દેવતા આ ભગવાન કે મારા 4 મુખ છે તો આપણે આપણી માને દુઃખી દેખો તો એ આપણી ખાનદાનાઈ નથી. એટલે આ જોતથી જોત જગાવો થોડામાંથી થોડું જો સુધી આ ઇન્દ્ર દેવતા વરે હરિડા થાય ત્યાં સુધી ગૌ માતાની થોડી સેવા થાય આટલું ધ્યાન રાખજો.
बाकी जो तुलसी पंछी पीने से घटे न सरिता, धर्म किया धन ना घटे, सहाय करे रामो पीर। बाबू हारा कामમાં વાપરજો 1000 ગણું થઈ પાછું આવશે। અને અવળે માર્ગે જો તો માતા લક્ષ્મી આપણને શ્રાપ આલશે કે હું તારે ઘરે દીકરી થઈને આવી અને તે મારો શું ઉપયોગ કર્યો। કન્યાનું દાન થાય, આપણું સ્નાતન સંસ્કૃતિ। લક્ષ્મી કન્યા રૂપે આપણે આજ્ઞા આવે, એનો આપણે દુર્વ્યવહાર કરો તો એ આપણા કુળને નીચું કરે। એટલે આપણી સંપત્તિથી ઘરે ઘરે ગૌ માતા રાખીએ। અને હવે સમય હવે કેને આપણે દોષ દઈએ, આપણા કોઈ દાંત કપડા આપણે એની સેવા કરીએ અને એનો આશીર્વાદ મળતો આપણો બહુ સુધરી જશે। અરે મેં એક ઠેકાણે વાંચવામાં આવ્યું હતું, કદાચ ભાઈ આપણે જપ ન થાય, તપ ન થાય, તીર્થ ન થાય, વ્રત ન થાય, દેવ દર્શન ન થાય, મંદિરે હોમ હવન ન થાય, કશું નથી બધું, પણ જો પૂજ્ય ભાવથી બે મા બાપની સેવા ને એક ગાયત્રીની સેવા કરો તો એ જીવ ભગવાનનો મોક્ષનો અધિકારી બને છે। આવું એક ઠેકાણે લખ્યામાં વાંચવામાં આવ્યું। તો આ તો હાવ સરળ, આ તો હાવ હોરું। તો આપણા માતા પિતાને વંદન કરો, આ ભેગ ભગવાન આપણા પૂજ્ય પંડિતોના ચરણોમાં વંદન કરો, મા બાપની સેવા કરો। ગૌ માતા 33 કોટી દેવનું મૂળ મંદિર। ગાય છે તો જ આ સંસાર થાય, ગાય છે તો જ આ વિશ્વ થાય, બાકી તો મુશ્કેલી છે। આ કોરોના આવ્યો તો બધા હલબલ્યા કે નહીં બાબુ? કોરોના ચોથી આવ્યો જો છે એમને? હા ના ના, હા દેખો, જો આ ધરતી પર ગૌ દુખી હોય, મા બાપ દુખી હોય તો પરમાત્મા નારાજ થાય, આ દેવતાઓ નારાજ થાય અને કંઈ આપણા પર તો એના માટે દયા ધર્મ કા મૂલ ગૌ માતાની વિશેષ સેવા થાય, એ પણ મારી ખાસ વિનંતી। અને એટલું એમાં તમને માનસિક શાંતિ મળશે જેની ખુશીમાં આ પણ આપણે આવા ધર્મ કાર્યમાં જે શીખવું જોઈએ। આપણી સંપત્તિ અથા યોગ ભાગ, ભલે 20મો ભાગ કે ભાઈ 5 વારા ડોકા હાલો સંપત્તિ અને નાની મોટો સંસ્થા બનાવી એની સેવા કરો તો આપણા આખા ગામને પુણ્ય થશે। આખા ગામને નહીં, આ તમારું પુણ્ય આખા રાષ્ટ્રનો સહારો બની જાય। ભારત જેવો દેશ, ઋષિ મુનિઓ, માં જગદંબા, તીર્થો કરો, અવતારોનો ઋષિ મુનિઓની ભૂમિ। આપણે સદભાગી આ કુળમાં, આ પરિવારમાં, આ ધરતી પર જન્મ્યા અને આપણે પણ આપણી જિંદગી શરીર રીતે હોતી સત્કર્મ છોડવું નહીં, એ આપણા માટે હાથી ભક્તિ। આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। બધા દેવતાઓને પ્રાર્થના કરી કે ભગવાન એમને ધનના ભંડાર ભરે, દરેક ક્ષેત્રે સાથ આપે, વિશ્વ એમનું જીવન મંગલ બને, ભવિષ્ય મંગલ બને। એવા રામદેવ પીર દાદાના ચરણોમાં મારી વંદના। જય ગોવિંદ, જય ગોપાલ, બોલો રામદેવ પીર કી જય, બોલો સર્વે શક્તિ માત કી જય, અને આજ કે આનંદ કી જય, બોલો સતગુરુ દેવ કી જય।